વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આપણી સ્પોકન ઇંગ્લિશ કોર્સની એક સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજના વિડીયોમાં આપણે નાઉન એટલે કે નામ વિશે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. તો શરૂઆત કરતાં પહેલાં આપણે એ જોઈ લઈએ કે આપણે નાઉન એટલે કે નામને ભણવા શા માટે જોઈએ. તો શરૂઆતમાં જ મેં તમને શીખવાડ્યું હતું કે કોઈ પણ વાક્યમાં સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ તો હોય જ. તો સબ્જેક્ટ તરીકે શું આવે, તો ત્યારે મેં તમને કીધું હતું કે સબ્જેક્ટ તરીકે ફરજિયાત કાં તો નાઉન આવે અથવા તો શું આવે, પ્રોનાઉન આવે. પ્રોનાઉન એટલે કે સર્વનામ. તો સર્વનામ આપણે આગળ જોઈશું, પરંતુ આજના વિડીયોમાં આપણે નાઉન જોઈશું. કારણ કે સબ્જેક્ટ પ્રમાણે જ આપણે વર્બ એટલે કે ક્રિયાપદ મૂકવાનું હોય છે. અને જો આપણને નાઉન ખબર પડે કે એક વચન નાઉન છે, બહુવચન નાઉન છે, પ્રોપર નાઉન છે, કોમન નાઉન છે, તો તેના આધારે આપણે સરળતાથી ક્રિયાપદ ઉપયોગ કરી શકીએ. એટલા માટે આપણે નાઉન શીખવાના છે. અને નાઉન એ પાર્ટ્સ ઓફ સ્પીચનો સૌ પ્રથમ ભાગ છે. કારણ કે તો આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે પાર્ટ્સ ઓફ સ્પીચ કોને કહેવાય. તો આપણે જોયું હતું કે અંગ્રેજી ભાષામાં જેટલા પણ શબ્દો છે તેને કંઈ ને કંઈ ઓળખ આપવામાં આવી છે અને આ દરેક ઓળખ પડતા ભાગને પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવામાં આવે છે. તો તેમાં સૌ પ્રથમ ભાગ નાઉન, તે આપણે નાઉન આજના વિડીયોમાં શીખીશું. તો ચાલો જોઈએ, વોટ ઇઝ નાઉન? નામ એટલે શું? આને શું વંચાય? તો આને નાઉન વંચાય. એનું ગુજરાતી શું થશે? તો કે નામ અથવા તો સંજ્ઞા તેવું થશે. તો આપણે બાળપણથી જ ભણીએ છીએ કે નામ, સંજ્ઞા એટલે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ અથવા તો સ્થળને જે શબ્દ દ્વારા ઓળખીએ તે શબ્દને આપણે શું કહીશું? નાઉન કહીશું. આ વ્યાખ્યા બરાબર તો છે, પરંતુ આપણે આમાં થોડુંક વધારે જાણવાની જરૂર છે. શું વધારે જાણવાની જરૂર છે? કારણ કે આમાં કહ્યું છે કે વ્યક્તિનું નામ, પરંતુ ધારો કે કોઈ પ્રાણી હોય, કોઈ કૂતરો હોય, એને આપણે પાળ્યો હોય અને એનું નામ આપણે ઓરિયો એવું રાખ્યું હોય, તો શું એને નામ ન કહેવાય? એને પણ નામ તો કહેવાય. જેમ કે ઓનેસ્ટી, તો ઓનેસ્ટી ન તો કોઈ વ્યક્તિ છે, ન તો કોઈ વસ્તુ છે, ન તો સ્થળ છે, છતાં પણ આ એક નામ છે. તો આપણે થોડુંક વધારે જાણવાની જરૂર છે. તો સાચી વ્યાખ્યા કઈ રીતે બનશે? તો જુઓ, જેમ કે કોઈ પણ પ્રાણી, વસ્તુ, વિચાર અથવા તો સ્થળને જે શબ્દ વડે ઓળખીએ તે શબ્દને નામ અથવા તો નાઉન એટલે કે સંજ્ઞા કહેવામાં આવે છે. તો આ એની ખરી વ્યાખ્યા છે. તો આપણે થોડુંક વધારીને જોયું. તો નાઉન શા માટે શીખવાના, હવે તમને એ પણ ખબર પડી ગઈ. નાઉન કોને કહેવાય એ પણ તમને ખબર પડી ગઈ. તો હવે આપણે આગળ નાઉનના પ્રકાર જોઈશું. કેટલા પ્રકારના નાઉન છે તેના વિશે જોઈશું. તો હવે આપણે નાઉન એટલે કે નામના કેટલા પ્રકાર પડે છે તેના વિશે જોઈએ. તો ક્લાસિફિકેશન 1 પ્રમાણે નાઉનના કેટલા પ્રકાર પડે છે તે જોઈએ. There are 5 types of noun as per classification 1. તો ક્લાસિફિકેશન 1 પ્રમાણે નાઉનના 5 પ્રકાર પડે છે. આ પ્રકાર કયા કયા છે તો જોઈએ. પ્રોપર નાઉન, તો પ્રોપર નાઉનનું ગુજરાતી શું થશે? વ્યક્તિવાચક સંજ્ઞા. કોમન નાઉન, તો કોમન નાઉન એટલે કે જાતિવાચક સંજ્ઞા. કલેક્ટિવ નાઉન, તો કલેક્ટિવ નાઉનને ગુજરાતીમાં સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. મટીરિયલ નાઉન એટલે કે પદાર્થવાચક સંજ્ઞા. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક સંજ્ઞા. તો ક્લાસિફિકેશન 1 પ્રમાણે નાઉનના 5 પ્રકાર પડે છે, જેને હવે આપણે ડિટેલમાં જોઈશું. તો ચાલો આગળ જોઈએ. તો સૌ પ્રથમ પ્રોપર નાઉન. પ્રોપર નાઉનનું ગુજરાતી શું થાય? વ્યક્તિવાચક સંજ્ઞા. તો જોઈએ, વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે પ્રોપર નાઉન કોને કહેવાય? તો કે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે પ્રોપર નાઉન કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનું નામ દર્શાવે છે. તો પ્રોપર નાઉન કોને કહીશું? તો કોઈ પણ વ્યક્તિનું નામ હોય, અથવા તો કોઈ વસ્તુનું નામ હોય, અથવા તો કોઈ પ્રાણીનું નામ હોય, અથવા તો કોઈ સ્થળનું નામ હોય, જેને પ્રોપર નાઉન કહીશું. પ્રોપર નાઉન ઇઝ ધ નેમ ઓફ ક્રિએચર, ફ્લેશ ઓર થિંગ્સ. તો આગળ આપણે ઉદાહરણ જોઈએ એટલે આપણને સમજવામાં સરળતા રહે, પરંતુ એ પહેલાં આપણે થોડુંક જોઈ લઈએ કે પ્રોપર નાઉનની શરૂઆત હંમેશા કેપિટલ લેટરથી થાય છે. કેપિટલ લેટર એટલે પ્રથમ એબીસીડીમાં જે અક્ષર હોય તે, તેઓ હંમેશા એક વચનમાં જ હોય છે. તો પ્રોપર નાઉન હંમેશા એક વચનમાં જ હોય છે. તો એના સાથે હંમેશા એક વચનનું જ ક્રિયાપદ આવે છે, એની આગળ આર્ટિકલ આવતો નથી. પરંતુ અમુક કેસમાં આવશે, જ્યારે આવશે ત્યારે હું તમને સમજાવીશ. તો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈએ કે પ્રોપર નાઉન કોને કહેવાય. જેમ કે રવિ. જુઓ, પ્રોપર નાઉન એટલે એવા નાઉન હશે કે હું એમ કહું રવિ, તો રવિ નામનો છોકરો હાજર થશે. રવિ નામનો છોકરો જ એમ કહેશે કે બોલો શું કામ છે, બીજા કોઈ નહીં કહે. તો પ્રોપર નાઉન એટલે એવું નામ હશે કે જેને આપણે બોલીએ, જેને આપણે યાદ કરીએ એટલે આપણા મગજમાં એક સ્પેસિફિક ઇમેજ આવે. જેમ કે ઓરિયો, તો જે પુત્રનું નામ ઓરિયો હશે તેનો જ આપણા મગજમાં ખ્યાલ આવશે. જેમ કે અમદાવાદ,
એટલે કે અમદાવાદ. તો અમદાવાદ એક સ્થળનું નામ છે. જ્યારે હું અમદાવાદ કહું તો તમારા મગજમાં અમદાવાદ શહેરનું જ ચિત્ર આવશે, કોઈ વડોદરા, ભરૂચ, સુરતનું નહીં આવે. તો આને પ્રોપર નાઉન કહેવાય, કે જેને બોલવાથી આપણને કોઈ સ્પેસિફિક વસ્તુ, વ્યક્તિ અથવા તો સ્થળનો જ ખ્યાલ આવે. તો આ બધા પ્રોપર નાઉન છે. પ્રોપર નાઉન એટલે એવા નાઉન કે જેને બોલવાથી આપણા મગજમાં એક સ્પેસિફિક વસ્તુ, વ્યક્તિ અથવા તો સ્થળની ઇમેજ આવે. કોમન નાઉન. તો હવે આપણે કોમન નાઉન જોઈશું. તો કોમન નાઉનનું ગુજરાતી શું થશે? જાતિવાચક નામ. તો જાતિવાચક નામ કોને કહેવાય તે આપણે જોઈએ. તો જાતિવાચક નામ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ અથવા તો સ્થળની સમગ્ર જાતિ દર્શાવે છે, આખો ક્લાસ દર્શાવે છે. એમ કે જુઓ, કોમન નાઉન ડિનોટ્સ ધ ક્લાસ ઓફ અ થિંગ, પ્લેસ ઓર પર્સન. એટલે કોમન નાઉન કોઈ વસ્તુ, કોઈ સ્થળ અથવા તો કોઈ વ્યક્તિનું સમગ્ર જાતિ દર્શાવે છે. કેવી રીતે? હું એમ કહું કે ગાયને 4 પગ હોય છે, તો એક ગાયની વાત નહીં થતી હોય, તમામ ગાયો, જેટલી પણ ગાયો છે તે તમામને 4 પગ હશે. તો આને કોમન નાઉન એટલે કે જાતિવાચક નામ કહેવાય. આગળ આપણે ઉદાહરણ જોઈશું એટલે થોડોક વધારે ખ્યાલ આવે. તો જોઈ લઈએ. જાતિવાચક નામ એકવચન તેમજ બહુવચન બંનેમાં વપરાય છે. તો આ જાણવું ખૂબ જ જરૂરી છે. શા માટે? કારણ કે આપણે આગળ વાક્ય બનાવવાના છે, અને જ્યારે તમને આ બાબત ખબર હોય તો તમે સરળતાથી ક્રિયાપદ મૂકી શકશો. તેમની આગળ કોઈ પણ આર્ટિકલ આવી શકે છે. તો આપણે આગળ આર્ટિકલના ચેપ્ટરમાં પણ ભણીશું. તો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈએ. તો જેમ કે ગર્લનું ગુજરાતી શું થાય? તો છોકરી. તો જુઓ, 2 છોકરી ઊભી હોય, એકનું નામ રાધા અને બીજીનું નામ રવીના છે. તો હવે હું તમને એમ પૂછું કે આ બંનેમાં સરખું શું છે? તો તમે કહેશો કે આ બંને છોકરીઓ છે. તો બંનેને દર્શાવવા માટે કયા એક શબ્દની જરૂર પડી? ગર્લ. તો આ ગર્લ નામ શું છે? કોમન નાઉન. એમ કે રિવર. તો હવે હું તમને એમ પૂછું કે ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા આ બધી શું છે? તો તમે કહેશો આ બધી નદીઓ છે. તો નદીઓ એટલે કે રિવર. તો રિવર નાઉન એ શું છે? તો કે રિવર નાઉન એક કોમન નાઉન છે, તે બધા માટે વપરાય છે. ટ્રી. તો હું એમ કહું કે ટ્રી ઓક્સિજન આપે છે, તો કોઈ એક વૃક્ષની વાત ન થતી હોય, તમામ ટ્રીની વાત થતી હોય. તો જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા તો સ્થળનું નામ આખા સમગ્ર ક્લાસ, સમગ્ર જાતિનો ઉલ્લેખ કરતો હોય તો તેને આપણે કોમન નાઉન કહીશું. જેમ કે ડોગ, હોર્સ, ટીચર આ બધા કોમન નાઉન છે. કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ. તો સમૂહવાચક નામ જોઈએ. સમૂહવાચક નામ વ્યક્તિ, વસ્તુ કે સ્થળના સમૂહને દર્શાવે છે. કલેક્ટિવ નાઉન ડિનોટ્સ ધ ગ્રુપ ઓફ ક્રિએચર, પ્લેસ ઓર થિંગ્સ. સમૂહવાચક નામ શું હશે? તો સમૂહવાચક નામ હંમેશા એક કરતાં વધારે વ્યક્તિ, એક કરતાં વધારે વસ્તુ અથવા તો એક કરતાં વધારે સ્થળનો ઉલ્લેખ કરતો હશે. સમૂહવાચક નામ એકવચન તેમજ બહુવચન બંનેમાં વપરાય છે, અને તેની આગળ કોઈ પણ આર્ટિકલ આવી શકે છે. તો સમૂહવાચક નામ મોટે ભાગે હંમેશા એકવચન જ હશે. આપણે થોડાક ઉદાહરણ જોઈએ એટલે થોડોક વધારે ખ્યાલ આવે. જેમ કે જુઓ, આર્મી. તો આર્મી, આપણે જ્યારે આર્મી શબ્દ બોલીશું એટલે તમને તરત જ ખબર પડી જશે કે આર્મીમાં ઘણા બધા સૈનિકો હશે અને એક આખી સેના હશે. તો જ્યારે આર્મી શબ્દ, આ નામ એવું છે, જ્યારે આપણે આર્મી બોલીએ એટલે આપણા મગજમાં આખા ગ્રુપની ઇમેજ આવે. આમ તે એક કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ અથવા તો સ્થળ દર્શાવતા હશે, પરંતુ જ્યારે લખવામાં ઉપયોગ થશે ત્યારે તે હંમેશા એક વચન ગણાશે. જ્યારે આપણે વાક્ય બનાવશું ત્યારે આપણે જોઈશું. મટીરિયલ નાઉન એટલે કે પદાર્થવાચક નામ. તો હવે આપણે મટીરિયલ નાઉન જોઈશું. તો પદાર્થવાચક નામ એટલે એવી વસ્તુ કે જેને હંમેશા જથ્થામાં દર્શાવી શકાય છે. તો પદાર્થવાચક નામમાં પદાર્થનો પણ સમાવેશ થશે અને લિક્વિડ એટલે કે પ્રવાહીનો પણ સમાવેશ થશે. તો આ બંને વસ્તુઓ એવી હશે કે તેને હંમેશા જથ્થામાં દર્શાવી શકાય. આપણે એક પદાર્થ, 2 પદાર્થ, એક પ્રવાહી, 2 પ્રવાહી એવી રીતે ન કહી શકીએ, પરંતુ એને હંમેશા કિલોગ્રામ, લીટરમાં દર્શાવી શકીએ છીએ. તો હમણાં આપણે ઉદાહરણ જોઈએ એટલે આપણને થોડોક વધારે ખ્યાલ આવે. એ પહેલાં આપણે થોડુંક જોઈ લઈએ કે મટીરિયલ નાઉન હંમેશા એક વચનમાં જ હોય છે. તેની આગળ આર્ટિકલ આવતો નથી, પરંતુ નિશ્ચિત પદાર્થનું સૂચન કરવા માટે ક્યારેક ધ આવશે. તો આ બાબત આપણે આર્ટિકલમાં શીખીશું. થોડાક આપણે ઉદાહરણ જોઈ લઈએ એટલે આપણને થોડોક વધારે ખ્યાલ આવે. જેમ કે સોલ્ટ. સોલ્ટનું ગુજરાતી શું થાય? તો કે મીઠું. તો મીઠું હંમેશા જથ્થામાં હશે. એને આપણે એમ ન કહી શકીએ કે 1 મીઠું, 2 મીઠું, ના, પરંતુ આપણે એમ કહી શકીએ કે 1 kg મીઠું, 2 kg મીઠું. વોટર એટલે પાણી. આપણે એમ કહેવાય કે 1 વોટર આપો, 2 વોટર આપો, ના, આપણે એમ કહીશું કે 1 લીટર વોટર આપો, 2 લીટર વોટર આપો. તો આને હંમેશા એક
માપ એટલે કે પ્રમાણમાં દર્શાવવામાં આવે છે, જથ્થામાં દર્શાવવામાં આવે છે, તો તેને હંમેશા શું કહેવામાં આવે છે? મટીરિયલ નાઉન. તો પાંચમો પ્રકાર છે એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નાઉન, ભાવવાચક સંજ્ઞા. તો ભાવવાચક સંજ્ઞા કોને કહેવાય? તો કે એવી વસ્તુઓના નામ કે જેનું ભૌતિક રીતે અસ્તિત્વ નથી, એટલે કે જેને અડી શકાય નહીં, અથવા તો પાંચમાંથી કોઈ પણ ઇન્દ્રિય, પાંચમાંથી કોઈ પણ સેન્સ વડે આપણે એનો અનુભવ કરી શકીએ નહીં. આ પાંચ સેન્સ કઈ છે? તો આપણી આઈ, ઇયર, નોઝ, ટંગ અને આ સ્કિન, આ પાંચે પાંચ આપણી સેન્સ છે જેના વડે આપણે અનુભવ કરી શકતા નથી, પરંતુ શું કરી શકીએ? ફક્ત આપણે મહેસૂસ કરી શકીએ કે આવું હશે. તો એવી વસ્તુઓ કે જેનું ફિઝિકલ એક્ઝિસ્ટન્ટ નથી, છતાંય પણ એને એક નામ આપવામાં આવ્યું છે, તેને આપણે ભાવવાચક સંજ્ઞા કહીશું. જેમ કે લવ એટલે કે પ્રેમ. તો પ્રેમ એક એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ઓનેસ્ટી, ઓનેસ્ટી એટલે પ્રમાણિકતા, તો તેને આપણે અડી શકીએ નહીં, એને આપણે કોઈ પણ સેન્સ વડે અનુભવ ન કરી શકીએ, પરંતુ આપણે એક કેવું મહેસૂસ કરી શકીએ કે ઓનેસ્ટી, આમાં પ્રમાણિકતા છે. તો ઓનેસ્ટી શું છે? તો ઓનેસ્ટી એક એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ટ્રથ, ટ્રથ એટલે સત્ય, એને આપણે અનુભવ કરી શકતા નથી, પરંતુ એક મહેસૂસ કરી શકીએ કે ભાઈ ટ્રથ, તે વ્યક્તિ સાચું બોલે છે, તો આ ટ્રથ એક એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ચિલ્ડહુડ, ચિલ્ડહુડ એટલે બાળપણ, તો બાળપણ એક અવસ્થા છે વ્યક્તિની, પરંતુ જ્યારે ચિલ્ડ એટલે કે બાળક, તો બાળક એક કોમન નાઉન છે, પરંતુ બાળપણ એક ભાવવાચક એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે.